लोकतंत्र 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 ट्रेन। लोकतंत्र को संवारना है, मतदान करना है, अपना वोट देकर अपना हक बताना है, अपने कल को संवारना है। लोकतंत्र का यह संदेश सबको देना है। लोकतंत्र 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 की ट्रेन। लोकतंत्र ट्रेन छोड़े हर मुसाफिर को अपने स्थान पर। लोकतंत्र ट्रेन बताए मतदान के तरीके। लोकतंत्र 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 ट्रेन। यात्रीगण कृपया ध्यान दें, लोकतंत्र ट्रेन प्लेटफॉर्म नंबर 107.8 पर आ रही है। अरे अरे थोड़ा साइड हटिए, हमें भी जगह दीजिए। हाँ भाई रुक जाओ, थोड़ी जगह हो जाए फिर बैठ जाना। हाय शुक्र है, आज वैसे भी बड़ी थकान थी और अच्छी सीट भी मिल गई। अरे भाभी जी नमस्ते, आप कहाँ जा रहे हो? मायके जा रही हूँ भैया, इलेक्शन जो है अपना वोट जो देना है। अरे भाभी जी तो उसके लिए मायके क्यों जाना, आप यहाँ से भी तो वोट कर सकते हो। क्या? वो भला कैसे? शादी के बाद वोटर आईडी कार्ड ट्रांसफर करने के लिए आपको फॉर्म 8 भरना होगा। विधानसभा क्षेत्र के बाहर या विधानसभा क्षेत्र के भीतर भी पते में बदलाव के लिए फॉर्म 8 भरा जा सकता है। फॉर्म 8 जमा करने के बाद आपको अपने रजिस्टर्ड मोबाइल नंबर या ईमेल पर आपके एप्लीकेशन के रेफरेंस नंबर के साथ एक मैसेज आएगा। आप कुछ दिनों में निर्वाचन कार्यालय से नया वोटर आईडी कार्ड प्राप्त कर सकते हैं और एनवीएसपी पोर्टल से डिजिटल वोटर आईडी कार्ड डाउनलोड भी कर सकते हैं। अरे ये प्रक्रिया इतनी आसान है? आपने तो हमें बहुत ही महत्वपूर्ण जानकारी दी, उसके लिए आपका बहुत बहुत शुक्रिया। अब मैं अगले ही स्टेशन पर उतर जाऊंगी। जी हाँ भाभी जी, ये बहुत आसान है। यह बात सबको बताना है और मतदान अवश्य करना है। चलिए भाभी जी, मेरा स्टेशन आ गया, मैं चलता हूँ। ठीक है देवर जी, ध्यान से जाना। આપણા ઘરમાં કોઈ વસ્તુ લેવી હોય અથવા લગ્ન પ્રસંગ હોય તો બધી જવાબદારી ઘરના વડીલ પર આવી જાય છે, કારણ કે આપણે જાણીએ છીએ તે અનુભવી વ્યક્તિ છે, તેમની જવાબદારી તે સારી રીતે નિભાવશે. વાત સાચી છે ને? પૈસાથી લઈને દરેક નાના મોટા નિર્ણયો તેમને પૂછીને લેવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત તો જે રસોઈ હોય તેમાં સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે. હું સાચું કહું છું ને? તો પછી આ તો થઈ 1000-2000 માણસોની જવાબદારીની. પણ જે વ્યક્તિ દેશનું તંત્ર સંભાળે છે અને 143 કરોડથી પણ વધારે લોકો જે દેશમાં રહે છે તેના તંત્રનું શું? તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું ડિમ્પલ. આજના કાર્યક્રમનો વિષય છે વોટ તંત્ર ફોર લોકતંત્ર. રેડિયો નઝરિયાની નવી સિરીઝ વોટ તંત્ર, તેના એપિસોડ 1માં તમારું સ્વાગત છે. આ સિરીઝમાં આપણે વાત કરીશું મતદાન વિશે, મતદાનના મહત્વ વિશે, મતદાન કરવું કેમ જરૂરી છે અને મતદાન કરીને આપણે કેવા નેતા ચૂંટવા જોઈએ તેના વિશે. તો કાર્યક્રમને વધુ આગળ વધારતા વાત કરીએ લોકશાહી વિશે. ભારતના બંધારણના આમુખમાં અમે ભારતના લોકો, ભારતે સર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકશાહી ગણરાજ્ય વગેરે ઉલ્લેખ કરે છે. ભારત એક લોકશાહી ગણરાજ્ય છે અને આપણે સામાન્ય બોલચાલ દરમિયાન અવારનવાર લોકશાહી શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આ શબ્દનો બંધારણીય અર્થ આપણે જાણતા નથી. લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવામાં આવે છે. ડેમોક્રેસી શબ્દ ગ્રીક શબ્દ ડેમોઝ, જેનો અર્થ લોકો થાય છે, અને ક્રશિયન, જેનો અર્થ સત્તા અથવા શક્તિ થાય છે. આમ ડેમોક્રેસી એટલે લોકશાહીના અર્થમાં લોકોના હાથમાં સત્તા હોય એવી શાસન વ્યવસ્થા. 27 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશે લોકશાહીનો સ્વીકાર કર્યો. રાજકીય લોકશાહી જે બહુમતી દ્વારા જનપ્રતિનિધિઓને ચૂંટીને રચાયેલી સરકારની વ્યવસ્થા છે. જો રાજકીય લોકશાહીનો પાયો સામાજિક લોકશાહી નહીં હોય તો તે ટકી શકશે નહીં.
ગૌતમ બુદ્ધની ફિલોસોફી સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના મૂલ્યો પ્રદાન કરે છે. આ ઉપરાંત સમગ્ર માનવ જાતિના વિકાસ માટે આ જગતમાંથી દુઃખ અને તકલીફો દૂર કરવાનો ઉપાય એ ઉમદા 8 પંથનો સિદ્ધાંત છે. તેથી બુદ્ધના સમાજવાદ દ્વારા સામાજિક લોકશાહીની સ્થાપના કરી શકાય છે. ડૉક્ટર આંબેડકર એમ માનતા હતા કે માનવ જીવનને સુખી બનાવવા માટે બીજી લોકશાહીની જરૂર છે. આ આર્થિક લોકશાહી છે. ડૉક્ટર આંબેડકરનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય સમાજવાદ દ્વારા આર્થિક લોકશાહીની સ્થાપના કરવાનો હતો. તેમણે કહ્યું કે રાજ્યના બંધારણમાં સમાજવાદની જોગવાઈ હોવી જોઈએ. આ ડૉક્ટર આંબેડકરનો અભિપ્રાય હતો. તમામ મતદારોને ચૂંટણી લડતા ઉમેદવારો વિશે જાણવાનો અધિકાર છે. ભારતીય બંધારણની કલમ 19 હેઠળ મતદારોને આ અધિકાર આપવામાં આવ્યો છે. આ વિભાગ મતદારોને ઉમેદવારોના ચૂંટણીનું ઘોષણાપત્ર, તેમની કુલ નાણાકીય સંપત્તિ અને તેમના ગુનાહિત રેકોર્ડ જો કોઈ હોય તો સંબંધિત માહિતી મેળવવા માટે સત્તા આપે છે. આજે વિશ્વમાં ઘણા એવા દેશો છે જે લોકશાહી ધરાવે છે, જેમ કે નેપાળ, ઓસ્ટ્રેલિયા અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવે છે. 143 કરોડથી પણ વધારે વસ્તી ધરાવતો આપણો ભારત દેશ, જેની વ્યવસ્થા, સંચાલન અને લોકતંત્રની રચના બીજા દેશ કરતાં સર્વોપરી છે. ભારત 1947માં આઝાદ થયું. તે પછી આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું ડિમ્પલ. સ્વાગત છે તમારું કાર્યક્રમ વોટ તંત્ર ફોર લોકતંત્રમાં. ચૂંટણી લોકસભા હોય કે વિધાનસભા 5 વર્ષ પછી આવે છે. તેથી ચૂંટણીમાં મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. લોકશાહીમાં મતદાન એ મતદારોની ફરજ અને જવાબદારી છે. તેથી 7મી મે ગુજરાતમાં યોજાનારી લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે દરેક મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ, જે સમાજ, રાજ્ય અને દેશની સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેટલું વધુ મતદાન થશે તેટલું જ આપણું લોકતંત્ર વધુ મજબૂત થશે. આપણો દેશ જ્યારથી આઝાદ થયો છે ત્યારથી લોકશાહી તંત્ર ધરાવે છે. લોકશાહી એટલે લોકો દ્વારા ચાલતું દેશનું શાસન. લોકશાહી શાસનમાં મતદાન ખૂબ જ જરૂરી છે. તેના દ્વારા આપણે નેતાને ચૂંટી શકીએ છીએ અને તે દેશનું સંચાલન કરે છે. દેશના નાગરિકોને ખબર હોવી જોઈએ કે લોકશાહી એટલે શું. મારું નામ વિમલાબેન છે. શંકર ભવનથી બોલું છું. હું શાહપુર શંકર ભવનમાં હું રહું છું. લોકશાહી એટલે મારા મત પ્રમાણે તો લોકોનું પોતાનું સ્વતંત્રતા વિચાર, જે પોતે સ્વતંત્રતાથી વિચારી શકે, પોતાનું કાર્ય કરી શકે, સ્વતંત્રતા કોઈ બંધન વગર, તેને હું લોકશાહી સમજું છું. સવિતાબેન મનહરભાઈ વાલોદરા, શંકર ભવનમાં રહું છું. લોકશાહી માનવ જાતિ કે જેથી આપણે આમ બધાને વોટ આપી શકીએ કે કંઈક સારું કાર્ય કરીએ. એમ કે આપણે એ ચૂંટીએ કે જે સારા નેતા આવે ને આપણું સારું, જે આપણું ભારત દેશ આગળ વધે. નાના હતા ત્યારે એક વ્યાખ્યા એવી હતી કે લોકોથી, લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. બરાબર. એટલે લોકશાહી એટલે કે આપણે આપણા નેતા પોતે આપણે ચૂઝ કરીએ છીએ કે અમારે અત્યારે 5 વર્ષ માટે કે અમારા ભવિષ્ય માટે અમારું ભાવિ સુધારી શકે અને આપણે આપણી રીતે ડિસાઇડ કરી શકીએ. એટલે લોકશાહી કહેવાય. આપણે મતદાનથી આપણે આપણા કોઈ પણ પક્ષ આપણે ચૂઝ કરી શકીએ છીએ. એને લોકશાહી. આપસે સરકાર હે, આપ સરકાર સે નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું ડિમ્પલ. કાર્યક્રમ વોટ તંત્ર ફોર લોકતંત્રમાં તમારું સ્વાગત છે. તો કાર્યક્રમને વધુ આગળ વધારતા વાત કરીએ આજના આપણા એક્સપર્ટથી અને વધુ સારી રીતે સમજીએ અને જાણીએ લોકતંત્ર અને લોકશાહીને. મારું નામ ચિરાગ ભાવસાર. હું 2000ની સાલમાં મેં લો પૂરું કર્યું, એટલે 1 વર્ષ મેં એઝ અ લોયર પ્રેક્ટિસ કરી. ત્યારબાદ હું સક્રિય રાજકારણમાં જોડાયો. 14 વર્ષ સુધી મેં રાજકારણમાં સેવા આપી.
એક યુથ લીડર તરીકે. ત્યારબાદ મેં મારો પોતાનો બિઝનેસ શરૂ કર્યો, રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને હાલમાં અત્યારે હું એક પાક્ષિક પેપર સાથે સંકળાયેલો છું. એટલે પત્રકારત્વના સેક્ટરમાં પણ છું અને પોતાનો વ્યવસાય પણ કરું છું. તો ચિરાગજી, આજે આપણે જે વોટતંત્રનો એપિસોડ છે એમાં વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં અમારા જે શ્રોતાઓ છે તમે એમને જણાવો કે લોકશાહી એટલે શું અને તે ક્યારથી આવ્યું છે, તેના વિશે અમારા શ્રોતાઓને થોડી માહિતી અગર તમે આપી શકો છો. લોકશાહી બેઝિકલી એક સરકારનું સ્વરૂપ છે જેમાં સત્તા લોકોના હાથમાં હોય છે. અને એની જો ડેફિનેશન આપવા જવું તો લોકશાહી એટલે લોકો માટે, લોકો વડે અને લોકોના હિતોના રક્ષણ માટેની જે સત્તા હોય ને લોકશાહી કહેવાય છે. અને લોકશાહીની વિભાવના સમય સાથે વિકસિત થઈ છે. એટલે મૂળ પ્રાચીન ગ્રીસ, ખાસ કરીને એથેન્સમાંથી આવેલી છે લોકશાહી. એના મૂળ એથેન્સના છે. અને 18મી સદીમાં જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના લોકોએ લોકશાહીના સ્વરૂપોમાં ફેરફાર કર્યા, એ પછી લોકશાહીની વ્યાખ્યા દિવસે દિવસે બદલાતી જાય છે. તો જેમ તમે કીધું કે લોકશાહી એટલે કે લોકો દ્વારા ચાલતું એક શાસન છે, તો હું આગળ તમને એ જ પૂછવા માંગીશ કે લોકશાહી તો તમે કીધું, લોકતંત્ર એટલે શું અને લોકશાહી અને લોકતંત્ર બંનેમાં શું તફાવત જોવા મળે છે? લોકતંત્ર એ બેઝિકલી સંસ્કૃત શબ્દ છે અને લોકતંત્ર અને લોકશાહીમાં બહુ ઓછા તફાવત છે, લગભગ સિમિલર છે. પણ લોકતંત્ર એટલે લોકોના અધિકારો માટે લોકો ચલાવતું જે તંત્ર છે એને લોકતંત્ર કહેવાય. અને લોકશાહી એટલે લોકો દ્વારા કરવામાં આવતું શાસન એટલે લોકશાહી કહેવાય. લોકશાહીનું સૌથી મોટું શસ્ત્ર કયું છે? લોકશાહીનું સૌથી મોટું શસ્ત્ર લોકોમાં રહેલી શક્તિ છે. એટલે કે એ શક્તિ મતદાન કરવાની અને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવાની શક્તિ. આ બંને સૌથી મોટા શસ્ત્રો છે લોકો માટે. ભારતમાં મતદાનનું ખૂબ જ મહત્ત્વ છે. આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને ભારતના ચૂંટણી પંચ દ્વારા 100% મતદાન વિશે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. મતદાન અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મતદાન મથક પર તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. વધુ વાત કરીએ અને જાણીએ આપણા લોકતંત્ર વિશે થોડી માહિતી. ડેમોક્રેટિક, લોકતંત્ર, ગણરાજ્ય, આ બધું શું છે? અને ડેમોક્રેટિક એટલે લોકશાહી, બેઝિકલી સરકારના સ્વરૂપ અથવા સંસ્થાનો ઉલ્લેખ કરે છે લોકશાહી એટલે. લોકતંત્ર એટલે નેપાળી અને હિન્દી ભાષામાં બોલાતો શબ્દ વધારે છે લોકતંત્ર. અગાઉ મેં કીધું એમ લોકશાહી ને લોકતંત્ર એટલે ડેમોક્રેસી એક જ વસ્તુ છે. ગણરાજ્ય એ હિન્દી અને મરાઠી ભાષાનો શબ્દ છે. એટલે પ્રજાસત્તાક એટલે પ્રજા દ્વારા કરવામાં આવતી સત્તા એટલે ગણરાજ્ય. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કયા અધિકાર આપવામાં આવ્યા છે, એટલે ફંડામેન્ટલ રાઇટ્સ કયા છે, આ વિશે જણાવી શકો છો? મૂળભૂત અધિકારો કહેવાય એને, ફંડામેન્ટલ રાઇટ્સ. મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓ છે જે લોકશાહીમાં આપવામાં આવી છે. બેઝિકલી સમાનતાનો અધિકાર, વાણી અને અભિવ્યક્તિનો અધિકાર, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, જીવન જીવવાનો અધિકાર, વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, શિક્ષણનો અધિકાર. આ બેઝિક મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવ્યા છે આપણા બંધારણમાં. એઝ અ નાગરિક તરીકે અને લોકોની શું ફરજ હોય છે અને વોટનું શું મહત્વ હોય છે? વોટનું મહત્વ જોવા જવું તો વોટ દ્વારા લોકો પોતાનો અવાજ વ્યક્ત કરી શકે છે. પોતાની જવાબદારી એક દેશ પ્રત્યેની, લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવે છે. લોકો દ્વારા ચાલતા તંત્રનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે નક્કી કરે છે. સ્થિરતા અને કાયદેસરતા આ બંને પણ મતદાન નક્કી કરે છે. એટલે વોટનું મહત્વ, એક વોટનું મહત્વ ખૂબ જ મહત્વ છે લોકશાહી દેશમાં. કેટલા વર્ષના અનુભવના આધારે તમે વોટિંગ અત્યારે આવી રહ્યું છે, તો એને લઈને તમે લોકોને શું એક મેસેજ યા જાગૃતતાને લઈને શું કહેવા માંગો છો? ભારત દેશના દરેકે નાગરિકને અત્યારે જનરલ ઇલેક્શન ચાલી રહ્યા છે ઇનફેક્ટ, ત્યારે મારું દરેક નાગરિકને કહેવું એવું છે કે પોતાના ઘરમાંથી બહાર નીકળીને પોતાનો વોટ, જે પોતાનો અધિકાર અને ફરજ છે, એને પૂરી કરવી જોઈએ અને દેશનું પ્રતિનિધિત્વ કોણ કરશે તેનો સંદેશો આપવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું ડિમ્પલ. કાર્યક્રમ વોટતંત્ર ફોર લોકતંત્રમાં તમારું સ્વાગત છે. ભારત એક લોકશાહી દેશ છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર,
તેની ચૂંટણીનું એકમાત્ર માધ્યમ મતદાન છે. તેથી આ દેશમાં વોટનું મહત્વ ઘણું વધારે છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ તેના મતના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારના ડર કે પ્રલોભન વગર મતદાન કરવું જોઈએ. ભારતના દરેક ઉમેદવારોએ મત આપવો જોઈએ, પરંતુ વ્યક્તિનો ચહેરો, ધર્મ, જાતિ તે જોઈને મત ન આપવો જોઈએ. એક સારા ઉમેદવાર અને એક સારા નેતાને મત આપવો જોઈએ અને દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. આજના કાર્યક્રમને લઈને તમને કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોલ કરી શકો છો. તેના માટે અમારો નંબર છે 8849749472. હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472. સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું ડિમ્પલ. મળીશું વોટ તંત્રના નેક્સ્ટ એપિસોડમાં. રેડિયો નઝરિયા.